વડોદરામાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નખાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો ખાનગી હોસ્પિટલ મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોત્રીમાં આવેલા બગીચામાં મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે, જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આ મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે અને તેને લઈને લોકો રોષે ભરાયા છે. બગીચામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. બગીચામાં દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે, જેમાં મેડિકલ વેસ્ટથી લોકોને ઇન્ફેક્શન લાગી શકવાનો પણ ડર સતાવી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ નગરસેવકને રજૂઆતો કરી છે. નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટે પાલિકાને સમગ્ર મામલે જાણ કરી ઘટના અંગે તપાસ કરી હોસ્પિટલ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તો વડોદરામાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નખાતા સ્થાનિકો ભારે રોષે ભરાયા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો આ મામલે લોકોએ રજૂઆત કરી છે નગરસેવકને. સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો. તો સ્ટર્લિંગ હોસ્પિટલે મેડિકલ વેસ્ટ છે તે જાહેરમાં નાખ્યો છે. કાર્યવાહી કરવાની પણ ક્યાંક માંગ કરવામાં આવી છે. લોકોએ માંગ કરી છે કાર્યવાહીની. બગીચામાં દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે અને મેડિકલ વેસ્ટથી લોકોને ઇન્ફેક્શનનો ડર સતાવી રહ્યો છે. કે ગોત્રી ગાર્ડનની અંદર બાયો વેસ્ટ પડેલો છે મેડિકલનો, તો એને જોવા માટે હું તાત્કાલિક અહીંયા આવ્યો છું અને મને ધ્યાનમાં આવ્યું છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બાયો વેસ્ટ પડેલો છે. એની સાથે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પર સ્ટર્લિંગ હોસ્પિટલ રેસકોર્સના લેટર હેડ છે. ખૂબ મોટી સંખ્યામાં એ ડોક્યુમેન્ટ બધા પડ્યા છે. ઘણા બધા બિલ્સ છે, ઘણા બધા અલગ અલગ લોકોના રિપોર્ટ્સ ને બધું છે. એટલે જો આ હોસ્પિટલની બેદરકારી હોય એની તપાસ પણ થવી જોઈએ. મેં માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહને પણ આની જાણ કરી છે કે આની સામે યોગ્ય તપાસ થઈ. જો આની પાછળ હોસ્પિટલ પણ એટલી જ જવાબદાર છે કે એના બાયોવેસ્ટનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. કરવામાં જો નિષ્ફળ ગઈ હોય તો એની સામે પણ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ સિક્યુરિટી કે કોઈ પણ આની ભૂલ કરી છે તો એની સામે પણ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. અગાઉ આવો કોઈ બનાવ સામે આવ્યો છે? મારા કાર્યકાળમાં પહેલી વાર આવી ઘટના બની છે કે